જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતેન્દ્ર સોલંકી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ગંભીર ફરિયાદ નોંધાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। અમદાવાદ સ્થિત એક ટ્રાવેલ્સ કંપની પાસેથી ભાડે લેવામાં આવેલી ગાડીઓ વેચી માર્યાનો આરોપ પોલીસકર્મી સહિત 3 શખ્સો સામે મૂકવામાં આવ્યો છે। આરોપી જીતેન્દ્ર સોલંકીએ ટ્રાવેલ્સ કંપનીના સંચાલકો પોલીસ તપાસ માટે ગાડીઓની તાત્કાલિક જરૂર હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિ હોવાના કારણે કંપનીએ કોઈ શંકા રાખ્યા વગર ગાડીઓ ભાડે આપી દીધી હતી। આરોપ છે કે ગાડીઓ મેળવ્યા બાદ તેનો ઉપયોગ તપાસ માટે કરવાની જગ્યાએ નકલી આરસી બુક બનાવી અન્ય લોકોને વેચી દેવામાં આવી હતી। ટ્રાવેલ્સ કંપનીને લાંબા સમય સુધી ગાડીઓ પરત ન મળતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। ફરિયાદના જણાવ્યા અનુસાર કુલ 6 વાહનો ગેરરીતિ રીતે વેચી દેવામાં આવ્યા છે। દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર સોલંકી સહિત 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી પણ હાથ ધરી છે। हमारी कंपनी ने गोभी जूप કરીને એપ્લિકેશન છે એમાંથી ગાડીઓ અમે બુકિંગ કરીને ગાડીઓ આપીએ છીએ। ઓલ ઇન્ડિયા અમારા પરમિટ ગાડીઓ આપીએ છીએ। એ ગાડીમાં અમારે 9 તારીખે 9/2ના રોજ એક બુકિંગ થયેલી હતી। એમાં જીતેન્દ્રસિંહ સોલંકીના નામથી એમના પર્સનલ મોબાઈલ નંબરથી અમારી બુકિંગ કરાવીને ગાડી અમારાથી મંગાવેલી। અમારી કંપનીના માણસો અહીંયા ગાડી આપવા આવેલા 10 તારીખે। ગાડી અમે એમને પ્રોવાઈડ કરી। પછી એમને કીધું કે અમારે પોલીસ તપાસ માટે 5 ગાડીઓ બીજી જોઈએ છે, તો અમે અમદાવાદ ઓફિસથી બીજી 5 ગાડીઓ આવેલી છે। એ ગાડીઓમાં શું થયું કે એમને અમારાથી ગાડી લીધી, 1 મહિનાનો અમને ભાડો આપેલો, पर अमने दर वक्त पुलिस स्टेशन ने वीडियो कॉल करेला है, वर्दी पहरेला वीडियो कॉल करेला है ने एमने फोटो मारा पास पड़े है वर्दी पहरेला। જ્યારે ગાડી લેવા આવ્યા ત્યારે એ વર્દી પહેરેલા હતા। એમનો અમારા વર્દી સાથેનો ફોટો છે અમારા પાસે ના। બીજી વસ્તુ એમનો એગ્રીમેન્ટ છે, પોલીસની આઈડી છે અમારા પાસે। અમે એમને ગાડી આપી દીધેલી। પછી અમે લોકો ગાડી અમારી જીપીએસ આ લોકોએ બાઇક લોકોમાં ફિટ કરી દીધા, તો અમને એ લાગતું તો અમારી ગાડી તો રનિંગ છે, અમારી ગાડી કોઈ બીજી જગ્યાએ ગઈ નહીં। पर एक्चुअलમાં ખબર એ પડી 4થા મહિનામાં કે આ લોકો અમારી ગાડીઓ બેચી મારી છે। અમારી ગાડીઓ તેને કોઈ અતોપતો છે નહીં। 5 ગાડીઓ મારી મિસિંગ છે। એ બાબતમાં ડીવાયએસપી સાહેબને બી અમે લેખિત જાણ કરેલી, મેલ આઈડી થ્રુ મોકલેલો। એમને તરત જ એમની પર ગુનો દાખલ કરેલો છે।